નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદ તાલુકાના બુઢનપુર નજીક સાંચોર તરફથી આવતા સર્વિસ રોડ પર ગટર લાઇનનું કામ લાંબા સમયથી અધૂરું છે। ગટર લાઇનના સળિયા ખુલ્લા હોવાથી વાહન ચાલકો માટે મોટું જોખમ ઊભું થયું છે। રાહદારી અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કામ દરમિયાન કોઈ સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા નથી। સ્થાનિક લોકોની ચિંતા છે કે જો કોઈ દ્વિચક્રી વાહન સ્લીપ થાય તો ખુલ્લા સળિયાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે। વાહન ચાલકો અને રાહદારીઓએ માંગ કરી છે કે ગટર લાઇનનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે। પાલનપુરમાં ગણેશપુરા રોડ પર બહુચર માતાજી મંદિર પાસે બ્રહ્મ સમાજની વાડીમાં અડચણરૂપ એક સાથે 8 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા। રહીશોએ જણાવ્યું કે વર્ષોથી રહેવા છતાં વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના મકાનો તોડી પાડવામાં આવતા બેઘર બની ગયા છીએ। ગણેશપુરા જવાના માર્ગ પર સત્કાર સોસાયટીના નાકે બ્રહ્મ સમાજની જગ્યા પાસે 8 પતરાવાળા મકાનો હોવાથી આ મકાનો તોડી પાડવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ હતી અને કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। સોમવારે વહેલી સવારે સિટી સર્વે અને પાલિકાની ટીમ પોલીસ કાફલા સાથે આવી પતરાવાળા મકાનો ખાલી કરાવી બાદમાં જગ્યા ખુલ્લી કરાવી હતી। અમીરગઢથી ઘાટા થઈ અને કપાસિયા જતો 4 કિલોમીટરનો રસ્તો આઝાદીથી આજ દિન સુધી સિંગલ પટ્ટી છે। અહીંથી દિવસ રાત ભારે વાહનોની અવરજવર રહે છે। ગામના લોકોએ જણાવ્યું કે વર્ષોથી રસ્તાને પહોળો કરવા માટેની માંગ કરીએ છીએ, પરંતુ રસ્તાને પહોળો કરવાની માંગ હજુ સુધી સ્વીકારવામાં આવી નથી। ક્યારેક ક્યારેક ભારે વાહનો ઢાળ ઉતરતી વખતે એટલા સ્પીડમાં આવે છે એટલે અકસ્માતનો ભય રહે છે। કપાસિયા ગ્રામ પંચાયત સદસ્યએ જણાવ્યું હતું કે વર્ષોથી રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળતું નથી। ઘાટા સુધી 2 લેન રસ્તો છે, પછીનો 4 કિલોમીટર સિંગલ પટ્ટી છે, જે પહોળો કરવામાં આવે તો અકસ્માતમાં ઘટાડો થઈ શકે। ઢાળ ઉતરતી વખતે વાહનો સ્પીડમાં આવતા અકસ્માતનો ભય રહે છે। વાવ તાલુકામાં 192 આંગણવાડીઓ આવેલી છે, તેમાં 43 આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે। ભૂલકાઓ ભાડાના મકાનમાં, શાળાના મકાનમાં તો અમુક કોમ્યુનિટી હોલમાં બેસવા મજબૂર બન્યા છે। વાવ તાલુકામાં 43 જર્જરિત આંગણવાડી પૈકી 20 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે અને 3 આંગણવાડી કોમ્યુનિટી હોલમાં કાર્યરત છે। 5 આંગણવાડી પ્રાથમિક શાળામાં ચાલે છે। વાવની માવસરી 1 અને ચતરપુરા ગામની આંગણવાડી એટલી જર્જરિત છે કે ગમે ત્યારે અકસ્માત સર્જે તેવી શક્યતા છે। 3 આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી દશરથ શ્રીમાળીએ થરાદ સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગના બાંધકામમાં ગેરરીતિનો આરોપ મૂક્યો છે। નવા બિલ્ડિંગમાં હલકી ગુણવત્તાની કપચીનો ઉપયોગ થઈ રહ્યા હોવાના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી। જિલ્લા કોંગ્રેસના મંત્રી દશરથ શ્રીમાળીએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે 23 માર્ચ 2025ના રોજ સ્થળ મુલાકાત દરમિયાન તેમને જાણવા મળ્યું કે બાંધકામમાં વપરાતી કપચી એટલી હલકી ગુણવત્તાની છે કે તેનો ઉપયોગ બાંધકામ માટે યોગ્ય નથી। તેમના મતે આવી કપચીથી બનેલા બિલ્ડિંગનું આયુષ્ય માત્ર 3 થી 5 વર્ષનું જ રહે છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ આજે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકની મુલાકાત લીધી। તેમણે મથકની વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને પોલીસ જવાનો સાથે દરબાર યોજ્યો। નિરીક્ષણ દરમિયાન પોલીસ જવાનોએ તેમની સમસ્યાઓ રજૂ કરી। એસપીએ તેમની ફરિયાદો સાંભળી અને યોગ્ય નિરાકરણ માટે સૂચનાઓ આપી। મથકની કામગીરી અંગે માર્ગદર્શન પણ આપ્યું। પાટણ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવમાં ઓફલાઈન ટિકિટ બંધ કરી સોફ્ટવેર મારફતે ઓનલાઈન જ ટિકિટ ફરજિયાત કરવામાં આવી છે, જે ઓફલાઈનમાં માત્ર 10 થી 20 સેકન્ડમાં મળતી ટિકિટ ઓનલાઈનમાં 1-2 મિનિટમાં મળી રહી હતી। મંગળવારે 900 થી વધુ પર્યટકો રાણકી વાવ નિહાળી હતી। ધોરણ 1 થી 5ની હાલમાં ચાલી રહેલી વિદ્યા સહાયક ભરતીઓની જગ્યામાં વધારવાની માંગ સાથે અરજદારોએ ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। રાજ્ય સરકાર દ્વારા હાલમાં વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયામાં ધોરણ 1 થી 5 માટે અંદાજે 5000 જગ્યાઓ ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેનું ઉમેદવારોએ સ્વાગત કર્યું છે। આ ભરતી પ્રક્રિયામાં વર્ષ 2011 થી 2023 સુધી તમામ ટેટ 1 પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે। જોકે ઉમેદવારોએ જગ્યાઓ વધારવાની માંગ કરી છે। 31 જુલાઈ 2024ની સ્થિતિએ ધોરણ 1 થી 5માં 16,181 જગ્યાઓ ખાલી છે। આરટીઆઈ માહિતી મુજબ તેમજ 31 ઓક્ટોબર 2024ના રોજ ધોરણ 1 થી 5માં 1799 શિક્ષકો નિવૃત્ત થયા છે।
જ્યારે 31 મે 2025ના રોજ ધોરણ 1 થી 5માં વધુ 3374 શિક્ષકો નિવૃત્ત થશે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. કર્ણાટક સરકારે પોતાના કોન્ટ્રાક્ટમાં 4% જેટલી અનામત મુસ્લિમ પછાત વર્ગ માટે જાહેર કરી તેનાથી ભાજપ સખત છંછેડાયું છે. પરંતુ તેની સાથે સાથે રમજાન ઈદ પર ભાજપ મુસ્લિમો માટે સદભાવના દર્શાવવા માટે રમજાન ઈદ પર વિશેષ ભેટ આપવા આયોજન કરી રહ્યું છે. ભાજપના રાષ્ટ્ર એકમે રમજાન ઈદ પર સોગાતે મોદી નામની યોજના જાહેર કરી છે, જેમાં ગરીબ મુસ્લિમ પરિવારોને અનાજ અને મીઠાઈનું વિતરણ કરાશે. ગુજરાતમાં આવા લગભગ 2.5 લાખ ગરીબ મુસ્લિમ પરિવારોને અનાજની કીટ અને મીઠાઈ વહેંચવામાં આવશે. આરોગ્ય વિભાગના કર્મચારી 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર છે. આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યા છે. આરોગ્ય કર્મીઓની હડતાલ વચ્ચે સરકારે યુનિયનના મહામંત્રી આશિષ બારોટને છૂટા કરવાનો આદેશ આપ્યો છે. જો કે આજે સતત 9મા દિવસે પણ સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મીઓને આંદોલન યથાવત રાખ્યું છે. આરોગ્ય કર્મચારી મોડી સાંજે એક સાથે કેન્ડલ પ્રગટાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ આરોગ્ય વિભાગના કર્મચારીની હડતાલને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સમર્થન આપ્યું છે. જયપુર જિલ્લાના શાહપુરામાં ભાબરુ નજીક રાત્રે 2 વાગ્યાની આસપાસ ઝાડ સાથે કાર અથડાતા ભાવનગરના 4 પોલીસ જવાન શહીદ થયા છે, જ્યારે એક આરોપીનું મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે ભાવનગર પોલીસના 4 જવાન હરિયાણાથી આરોપીને લઈને પરત ફરી રહ્યા હતા. એ સમયે જયપુર દિલ્હી નેશનલ હાઈવે પર આ દુર્ઘટના ઘટી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 4 પોલીસ જવાન શહીદ થયાની જાણ થતાં ગુજરાત પોલીસમાં શોકનું મોજું ફરી વળ્યું છે. થરા આર્ટ્સ એન્ડ કોમર્સ સેવંતીલાલ અમૃતલાલ સુરાણી વિદ્યા સંકુલમાં દીક્ષાંત અને પારિતોષિક વિતરણ સમારોહ ઝાઝાવાડા મહાદેવ મંદિરના પૂજારી કાર્તિકપુરી બાપુની પાવન નિશ્રામાં અને મંડળના પ્રમુખ ધીરજભાઈ કે શાહના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કોલેજના પ્રિન્સિપાલ દિનેશકુમાર ચારણે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કોલેજના 2 અધ્યાપકો PhD પૂર્ણ કરતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કોલેજ તેમજ યુનિવર્સિટી રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સ્પર્ધાઓ અને રમતોમાં સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને NCC અને NSS વિભાગના સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.